મિત્રો 11માના એમસીક્યુ તમે જોતા જઈશો. નીટ 2025 માટે તમે બધા તૈયાર છો? તો મિત્રો આજે 11માનું સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના એમસીક્યુ આપણે જોઈ નાખવા. આજે 20 એમસીક્યુ, બીજા વિડીયોમાં 20 અને પછીના વિડીયોમાં 20 એટલે ટોટલ 60 પ્રશ્નો અને 3 વિડીયો મૂકવા છે. એમાંનો આજે પહેલો પ્રશ્ન, ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ કેટલો હોય? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ પોઝિટિવ હોય એટલે કે ડેલ્ટા એચ ની કિંમત ધન હોય. તો આવો પ્રશ્ન જો ભૂલથી તમારે પૂછાઈ જાય તો મગજમાં રાખજો, ઉષ્મા શોષક માટે ડેલ્ટા એચ ધન, ઉષ્મા ક્ષેપક માટે ડેલ્ટા એચ ઋણ. આગળ વધીએ છીએ. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કોની તટસ્થીકરણ ઉષ્મા મહત્તમ છે? નીચેનામાંથી કોની તટસ્થીકરણ ઉષ્મા મહત્તમ છે? NH4OH એટલે નિર્બળ બેઝ, એસિટિક એસિડ નિર્બળ એસિડ. NH4OH નિર્બળ બેઝ, HCl પ્રબળ એસિડ. NaOH પ્રબળ બેઝ, એસિટિક એસિડ નિર્બળ એસિડ. NaOH પ્રબળ બેઝ, HCl પ્રબળ એસિડ. બે પ્રબળ વ્યક્તિ ધબધબાટી બોલાવે તો એમાં છૂટી પડતી ઉષ્મા મહત્તમ હોય એટલે કે પ્રબળ બેઝ અને પ્રબળ એસિડની તટસ્થીકરણ ઉષ્મા 4 માં મહત્તમ હશે. એટલે NaOH અને HCl ના તટસ્થીકરણની ઉષ્મા આ બધા નિર્બળ વાળા કરતા મહત્તમ હશે. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, O2 માં 1 મોલ મિથેનોલનું દહન થાય ત્યારે 723 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા છૂટી પડે છે. જો 1 મોલ O2 વપરાતો હોય તો કેટલી ઉષ્મા છૂટી પડે? મિથેનોલનો 1 મોલ તમારે વાપરવો છે, CH3OH. મિથેનોલનો 1 મોલ ઓક્સિજન હારે પ્રક્રિયા કરે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનતું હોય. મિથેનોલની ઓક્સિજન હારે દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને. હાઇડ્રોજન જોવા જાવ તો 3 ને 1 4 એટલે અહીંયા કરી નાખું હું બગડો. હાઇડ્રોજન 3 ને 1 4 એટલે એમાં બગડો. C તો C કે રેડી છે. ઓક્સિજન અહીંયા ટોટલ છે 2, 2 ને 2 4. અહીંયા એક ઓક્સિજન આવી ગયો એટલે અહીંયા 3/2 કરવા પડે. આ પ્રક્રિયા થાય છે 1 મોલ મિથેનોલનું દહન ત્યારે ઉર્જા કેટલી છૂટી પડે? તો કે 723 એટલે ડેલ્ટા H બરાબર -723 કિલો જૂલ પ્રતિ મોલ. આટલી આપી. 1 મોલ મિથેનોલના દહન માટે ઓક્સિજન વપરાય ત્યારે આટલી ઉર્જા છૂટી પડે. તો એમ કે આ જ મિથેનોલનું દહન 1 મોલ ઓક્સિજનથી થાય તો અહીંયા છૂટી પડી એમાં તો કેટલો વપરાઈ ગયો? 1 મોલ મિથેનોલ માટે 1.5 મોલ વપરાણો. તો 3/2 મોલ O2 માટે છૂટી કેટલી પડે? તો કે 723 છૂટી પડે એટલે માઈનસ. તમારે તો કેટલા મોલ માટે જોઈએ છીએ? તો કે 1 મોલ O2 હોત તો 723 ગુણ્યા 1 ગુણ્યા આ ભાઈ ઊંધું થઈ જાય અથવા 1 ના છેદમાં લખું 3/2 બગડો ઉપર જાય એટલે 723 ગુણ્યા 2 ભાગ્યા 3 24 72 અને 3 * 3 આ બે ઉડી જાય 241 તેરી 723 241 દુ 482 કિલો જૂલ પ્રતિ મોલ એટલે કલકત્તી સી. 3 પ્રશ્નો તમે જોયા, ત્રણેયમાં કન્સેપ્ટ જુદો હતો. પેલો ઉષ્મા શોષક ઉષ્મા ક્ષેપક વાળો હતો, બીજો તટસ્થીકરણ ઉષ્મા વાળો હતો. આ એક મોલ સમીકરણ હતું. મોલ સમીકરણ મુજબ તમને સમીકરણનું સંતુલન આવડી જાય એના માટે આપ્યું છે. 1 મોલ માટે 3/2 O2 જોઈએ. 3/2 O2 માટે 723 છૂટી પડે તો 1 મોલ માટે કેટલી? તો 482. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, મિથેન અને ઇથેનની દહન ઉષ્મા અનુક્રમે મિથેન એટલે CH4 એની છે -210, ઇથેન એટલે C2H6 એની છે -368. તો ડેકેનની દહન ઉષ્મા કેટલી? મિથેનની એટલી છે, ઇથેનની એટલી છે. તો ડેકેન એટલે C10 H22 ની કેટલી? આવું પૂછ્યું. જો દરેક પ્રશ્નમાં કાંઈક નવીનતા છે. 20 પ્રશ્નમાં કાંઈક નવીનતા આવશે.
મિત્રો મિથેન માંથી ઇથેન બને ત્યારે એક CH2 જેટલો વધારો થાય. એક CH2 જેટલો વધારો થાય એટલે આ બે વચ્ચે ઉષ્માનો ફેરફાર તમે જુઓ તો 368 અને 210 એટલે 158 કિલો કેલરીનો થાય છે. 158. મિથેન માંથી ઇથેન બને ત્યારે એક CH2 વધે, એક CH2 વધે ત્યારે 158 કિલો કેલરીનો ફેરફાર થાય. પણ મિથેન માંથી ડેકેન બને તો 9 CH2 વધી જાય. મિથેન માંથી ડેકેન બને તો 9 CH2 વધે. 9 CH2 વધે એટલે 158 ગુણ્યા 9 એટલે લગભગ 1422 કિલો કેલરી થાય. 9 CH2 માટે કેટલી થાય? 1422. અને મિથેન ની પોતાની 210 એટલે 1632 કિલો કેલરી થાય. કેના માટે? તો કે ડેકેન માટે. ઉષ્મા છૂટી પડે છે એટલે -1632 કિલો કેલરી. સાંભળજો, મિથેન અને ઇથેન ની તમને આપી હતી. મેં એવું વિચાર્યું મિથેનમાં એક CH2 નાખું તો ઇથેન થઈ જાય અને ઇથેન થાય ત્યારે 158 નો ફેર પડે. એક CH2 થી 158. મિથેન માંથી મારે ડેકેન બનાવવું હતું તો ડેકેન માટે તો 9 CH2 વધારાના છે એટલે 9 ગુણ્યા 158 એટલે 1422. મિથેન ના પોતાના 210 એટલે 1632 છૂટી પડે એટલે -1632. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. X2 Y2 XY3 ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે 60 40 અને 50 છે. આની 60, આની 40, આની 50 છે. તો સમીકરણ 1/2 X2 3/2 Y2 gives to XY3 ડેલ્ટા H બરાબર -30 કિલો જૂલ આપેલ છે. તો પ્રક્રિયા માટે સંતુલન અને તાપમાન જણાવો. સંતુલન અને તાપમાન જણાવો તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S આ સમીકરણ છે. સંતુલન અને પ્રક્રિયા થાય ત્યારે ડેલ્ટા G ની કિંમત 0 હોય. 0 બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. મારે તો તાપમાન જોઈએ. તાપમાન એટલે T, T એટલે ડેલ્ટા H છે તમારા ડેલ્ટા S. ડેલ્ટા H તમને આપી દીધો છે -30, પણ ડેલ્ટા S પ્રક્રિયા માટે આપ્યો નથી, સ્વતંત્ર માટે આપ્યો. X2 નો આપ્યો, Y2 નો આપ્યો, XY3 નો. પ્રક્રિયાનો ડેલ્ટા S છે નહીં, કાંઈ વાંધો નહીં. ડેલ્ટા S એટલે નિપજોની એન્ટ્રોપી માઈનસ પ્રક્રિયકોની એન્ટ્રોપી. નિપજ કોણ છે? તો કે XY3. XY3 ની એન્ટ્રોપી તમને આપી છે 50 જૂલ. હા કે ના? પ્રક્રિયક કોણ કોણ છે મારા મિત્રો ભાઈ? 1/2 X2 અને 3/2 Y2. X2 ની આપી છે કેટલી? 60. તો 1/2 * 60 વધતા Y2 ની કેટલી આપી? તો કે 40. તો 3/2 વત્તા ગુણ્યા 40. હા કે ના? યસ ઓર નો? યસ. તો 50 માઈનસ આ 30, આ 20 * 40 એટલે 60, 30 ને 20 એટલે 90. તો ડેલ્ટા S એટલે -40 જૂલ કેલ્વિન. સમજાય છે મિત્રો? આ જૂલમાં છે, આ બધી કિંમત જૂલમાં, એટલે અહીંયા આવ્યું ડેલ્ટા S -40. ઉકા ડેલ્ટા S ગોતવું પડે તો કે મારે T જોતો હોય તો ડેલ્ટા H છેદમાં ડેલ્ટા S જોઈએ, કારણ કે સંતુલને જોઈએ એટલે ડેલ્ટા G ની કિંમત 0 હોય. તો T બરાબર ડેલ્ટા H બાય ડેલ્ટા S. મિત્રો સમજાય છે? હા કે ના? તો કહેજો. દરેક પ્રશ્નમાં કાંઈક વિચિત્રતા આવી. સંતુલને પૂછ્યું એટલે ડેલ્ટા G બરાબર 0 લીધો, એના ઉપરથી T બરાબર ડેલ્ટા H બાય ડેલ્ટા S. ડેલ્ટા H આપ્યો તો મારે જોઈએ ડેલ્ટા S. ડેલ્ટા S એટલે નિપજ માઈનસ પ્રક્રિયક. નિપજ કોણ છે? તો કે XY3. પ્રક્રિયક કોણ છે? તો કે 1/2 X2. X2 ની આપી હતી 60 એટલે 1/2 ગુણ્યા 60. Y2 ની આપી હતી 40 એટલે 3/2 ગુણ્યા 40. કિંમત શોધો એટલે 40 જૂલ કેલ્વિન. હવે કિંમત મૂકીએ તો T બરાબર ડેલ્ટા H તમારો કેમાં છે? તો કે કિલો જૂલમાં. ના ચાલે, નીચે જૂલ હોય ને ઉપર કિલો જૂલ ના ચાલે, એટલે એને જૂલ કરવો પડે. જૂલ કરો એટલે -30,000 થઈ જાય. -30 કિલો જૂલ ની જગ્યાએ 30,000 છેદમાં ડેલ્ટા S કેટલા? તો કે -40. મીંડું ગયું, માઈનસ ગયા, 3000 ભાગ્યા 4 એટલે 750 કેલ્વિન તાપમાને. 750 કેલ્વિન તાપમાને પ્રક્રિયા સંતુલન હોય. તો સંતુલન તાપમાન 750 કેલ્વિન એટલે બોમ્બે નો બી.
મિત્રો અત્યાર સુધીમાં આપણે 5 પ્રશ્ન કર્યા, પાંચે પાંચમાં કંઈક ડિફરન્ટ કન્સેપ્ટ છે. આગળ વધીએ છીએ છઠ્ઠો પ્રશ્ન. દ્વિપરમાણુય અણુ XY, X2 અને Y2 ની બંધ વિયોજન ઉષ્મા અનુક્રમે 1, 1, 0.5 છે. જોજો XY ની 1 થાય, X2 ની 1 થાય, Y2 ની 0.5 આમ આપ્યું છે. XY, X2, Y2 તો XY ની 1, X2 ની 1 અને Y2 ની 0.5 છે. XY ની સર્જન ઉષ્મા ડેલ્ટા ફંક્શન ઓફ H એન્થાલ્પી આપી છે સર્જન ઉષ્મા -200 કિલોજૂલ પ્રતિ મોલ. તો X2 ની બંધ વિયોજન ઉષ્મા કેટલી? મિત્રો બહુ હેલો પ્રશ્ન, પણ છોકરાઓ ઉતાવળાઓ ભૂલ કરે છે. પહેલા તો હું સમીકરણ વિચારું કે મારે XY નું સર્જન કરવું છે, એટલે XY બનાવવા માટે મારે જોઈએ પદાર્થ X2 અને Y2, હા કે ના? આ X2 જોઈએ મારે અડધો, Y2 જોઈએ મારે અડધો. 1/2 X2, 1/2 Y2 તો XY, હા કે ના? આનું પ્રમાણ આપ્યું હતું તમને મિત્રો. આ 1 હોય ત્યારે આ 0.5 હોય ત્યારે આ 1 હોય. આવું પ્રમાણ આપ્યું. હું x તરીકે પ્રમાણ લઉં તો આ 1x હોય, આ 0.5x હોય તો આ 1x હોય. જો પ્રમાણ આપ્યું હતું ઉપર. આ સમીકરણ છે, આ એનું જેમમાં પ્રમાણ આપ્યું હતું એનું મોલર ગુણોત્તર આપ્યો હતો. હવે મિત્રો ડેલ્ટા ફંક્શન ઓફ H બરાબર વિયોજન ઉષ્મા, બંધ ઉર્જા, આવું બધું આવે ને એટલે મગજમાં રાખજો. ઓલા બધામાં નિપજ માઈનસ પ્રક્રિયક હોય, આમાં પ્રક્રિયકોની બંધ ઉર્જા કે પ્રક્રિયકોની વિયોજન ઉષ્મા માઈનસ નિપજોની વિયોજન ઉષ્મા થાય. તો અહીંયા લખવું પડે પ્રક્રિયકોની વિયોજન ઉષ્મા માઈનસ નિપજોની વિયોજન ઉષ્મા. મગજમાં રહેશે. બંધ ઉર્જા આવે, વિયોજન ઉષ્મા આવે, તોડવાનું આવે ટૂંકમાં, ત્યારે પ્રક્રિયક માઈનસ નિપજ. બાકી બધામાં નિપજ માઈનસ પ્રક્રિયક હોય, પણ આમાં પ્રક્રિયક માઈનસ નિપજ. તમારી પાસે પ્રક્રિયક કોણ છે મારા મિત્રો? પાસે કોણ પ્રક્રિયક છે? તો કે X2 અને Y2. તો હું આમ લખું 1/2 X2 ની બંધ વિયોજન ઉષ્મા વત્તા 1/2 Y2 ની બંધ વિયોજન ઉષ્મા માઈનસ XY ની બંધ વિયોજન ઉષ્મા. 1/2 X2 ની બંધ વિયોજન ઉષ્મા, 1/2 Y2 ની બંધ વિયોજન ઉષ્મા માઈનસ XY ની. હવે મિત્રો અહીંયા ડેલ્ટા HF તમને આપ્યો છે -200 કિલોજૂલ. અહીંયા -200 કિલોજૂલ છે ને કાંઈ હરિહંચા ન કરું. X2 ની અહીંયા આપણે ધારી પ્રમાણે 1x છે. X2 ની ધારી પ્રમાણે 1x, તો હું લખી નાખું 1/2 1x એટલે x, 1x એટલે x, 1x એટલે મિત્રો x. ક્લિયર છો? Y2 ની કેટલી છે? તો કે 0.5x, તો 1/2 0.5x માઈનસ XY ની કેટલી છે મિત્રો? તો કે x, તો -x. ક્લિયર છો? આગળ વધીએ મિત્રો. -200 ને કાંઈ હરિહંચા ના કરવું. આ 1/2x, આ 1/4x થાય અને -x, હા કે ના? આ શું થાય? અડધો. આ પા, અડધો પા એટલે પોણો. પોણામાંથી આખો જાય તો માઈનસ પા વધે, તો -200 બરાબર -1/4x. આ ચોગડો અહીંયા આવી જાય તો 200 ચોકુ 800, માઈનસ માઈનસ ઉડી ગયા. વાઇટ કરી નાખ્યું તું કા રજણી સાહેબ? ક્લિયર છો? તો x બરાબર આવશે 800. તો X2 ની તો x જ હતી 1x, એટલે X2 ની બંધ વિયોજન ઉષ્મા 800 કિલોજૂલ. આવો એક વિકલ્પ છે દિલ્હીનો ડી. જોજો બુદ્ધિ હું વાપરી. તો પેલા રાજાણી સાહેબે XY ને બનાવ્યું. બનાવવા માટે 1/2 X2, 1/2 Y2 જોઈએ. આ કર્યું એટલે મારા મગજમાં આવ્યું કે આનું પ્રમાણ આપ્યું હતું રાજાણી સાહેબ. XY માટે 1 હતો, X2 માટે 1 હતો, પણ Y2 માટે 0.5 બધાયને x આપી દીધા.
આટલું કર્યા પછી મને આ સૂત્ર આવડતું હતું ડેલ્ટા એચ પ્રક્રિયકોની માઇનસ નિપજોની. પ્રક્રિયક x2 ને y2 એટલે હવે મૂકી દીધા. નિપજ એટલે xy. x2 ની જગ્યાએ મેં મૂક્યો 1x, y2 ની જગ્યાએ મૂક્યો 0.5x, xy ની જગ્યાએ મૂક્યો 1x. કિંમત મૂકીને સાદુરૂપ દીધું એટલે x એટલે બંધ વિયોજન ઉર્જા કેટલી આવી તો કે 800 કિલો જૂલ પ્રતિ મોલ. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ખાતાની દરેકમાં કાંઈક નવું આવે છે. ખુલ્લા પાત્રમાં -25°C તાપમાને 50 ગ્રામ Fe અણુભાર એટલો છે HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે થતું કાર્ય. કાર્ય એટલે W. W એટલે -P ડેલ્ટા V અથવા -PV. PV બરાબર nRT. સૂત્ર જોયું હતું તમે તો હું આમ લખી શકું -nRT. હાકેના n એટલે મોલ. મોલ એટલે શું તો કે વજન છે 50 ગ્રામ. એને ભાંગ્યા એનો અણુભાર અથવા પરમાણુ ભાર 50.85 હાકેના. R એટલે 8.314 જૂલ. T એટલે 25 + 273 એટલે 298 કેલ્વિન હાકેના. તો કેજો W એટલે કાર્ય એટલે PV. PV એટલે nRT હાકેના. n એટલે મોલ ગોતવા પડે એટલે વજન છે તમે એનો પરમાણુ ભાર આપ્યો. R એટલે જૂલમાં 8.314. T એટલે 273 + 25°C એટલે 298. હવે હું વિચારું, હું સાદું વિચારું, રાજાની સાદું વિચાર કે 50 અને 55 લગભગ એકની નજીકનો જવાબ આવે. બેનો ભાગાકાર 8 તેરીના 24 થઈ જાય. હું 300 વિચારું. 2400 ની નજીકનો કઈક જવાબ છે. 2400 ની નજીકનો આમાં કયો જવાબ તો કે બધાય 2400 ની નજીક વાળા છે. તો આ 2200 આપ્યા તો હું લખી નાખો આનો જવાબ -2200 જૂલ થઈ જાય. 2200 જૂલ. પણ કે -2200 જૂલ નથી, કિલો જૂલમાં જવાબ છે. તો 1000 વડે ભાંગી નાખો તો -2.2 કિલો જૂલ. એટલે કે બોમ્બેનો બી જવાબ આવશે. મિત્રો મેં વિચાર્યું કાર્ય એટલે PV, PV એટલે nRT. કિંમત મૂકતો ગયો n, R અને T. સાદુરૂપ દિયો એટલે જૂલમાં આવે ને જૂલ છે એ કેમાં ફેરવાઈ જાય મિત્રો? -2.2 કિલો જૂલ. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. નો સમજાય તો આ પ્રશ્નો 3 ફેરે જોવા. આ ટાઈપના જ ઉષ્મા ગતિશાસ્ત્રમાં પ્રશ્નો હોય એવું જરૂરી નથી પણ હોઈ શકે. સમાન તાપમાને અને દબાણે બે એક પરમાણુય વાયુ માટે વાયુ A અને B ના સમાન કદ મિશ્ર કરવામાં આવે તો Cp/Cv કેટલું? Cp ની કિંમત મિત્રો હોય 5/2R. Cv ની કિંમત હોય 3/2R. Cp/Cv કરો તો આ બે R કેન્સલ, 2 કેન્સલ એટલે 5/3 એટલે લગભગ 1.67 કિંમત આવે. આવો દાખલો ઘણી વખત પૂછાણો છે. પણ Cp ની કિંમત, Cv ની કિંમત યાદ હોય તો Cp/Cv આવડી જાય. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. 298 કેલ્વિન તાપમાને કાર્બન મોનોક્સાઇડ તેમાંના તત્વોની પ્રમાણિત સ્થિતિમાં બને. કાર્બન મોનોક્સાઇડ કેમાંથી બને તો કે કાર્બન સોલિડ અને ઓક્સિજન. આ જો કાર્બન મોનોક્સાઇડ બનાવી નાખ્યો એમાંના પ્રમાણિત સ્થિતિમાં બને. CO ગેસ દેખાણું. કાર્બન મોનોક્સાઇડ એના પ્રમાણિત તત્વોમાંથી એટલે કાર્બન સોલિડ, ઓક્સિજન. પણ એક ઓક્સિજન 1/2 O2 કરવું પડે તો ડેલ્ટા H માઈનસ ડેલ્ટા U કેટલું થાય? ડેલ્ટા H માઈનસ ડેલ્ટા U. આપણી પાસે સૂત્ર ખાવા પીવા નાવા ધોવા એક જ છે. ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. હા કે ના? મારે ડેલ્ટા H માઈનસ ડેલ્ટા U જોઈએ છે. હા કે ના? યસ રાજાણી. NGRT અમારે ડેલ્ટા NG જોઈએ તો ડેલ્ટા NG એટલે હું નિપજ તરીકે ગેસ એક છે, પ્રક્રિયક તરીકે એક જ ગેસ છે પણ એ અડધો છે એટલે 1/2. ક્લિયર છો? એ કિંમત મૂકી દઉં 1/2. R એટલે કેટલા તો કે 8.314 ગુણ્યા T કેટલું તાપમાન છે 298. આ તો આગલા દાખલા જેટલું જ તાપમાન. 2400 ની નજીક ગુણાકાર આવે પણ ભાંગા 2 એટલે 1200 ની નજીક. અને નિશાની છે એ કેવી છે તો કે પ્લસ છે. ડેલ્ટા H માઈનસ ડેલ્ટા U ની પ્લસ એટલે 1238 જૂલ પ્રતિ મોલ. લ્યો
ક્લિયર થઈ જાય એવો છે પ્રશ્ન. ગુણાકાર હમણાં જ કીધું 8 13 24 2400 નજીક, પણ છેદમાં બગડો છે એટલે 1200 નજીકનો પ્લસમાં જવાબ છે એટલે 1238. પણ આ સૂત્ર આવડતું હોય તો ધબાધબી બોલે. આજના 50% પ્રશ્નો પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ 10મો પ્રશ્ન કરીએ ને એટલે આજના 50% પ્રશ્ન પૂરા. અચળ દબાણે 1 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને અચળ તાપમાને 300 કેલ્વિન તાપમાને એક આદર્શ વાયુનું 1 × 10⁻³ મીટર ઘનમાંથી 1 × 10⁻² મીટર ઘનમાં પ્રસરણ થાય તો આ પ્રક્રમમાં થતું કાર્ય કેટલું? હાવ હેલો, ઘણા મૂંઝાઈ જાય. ન્યૂટન ને મીટર દેખાય, ફિઝિક્સ ની ભાષા દેખાય, મૂંઝાઈ જાય. મૂંઝાવાનું ન હોય. પ્રસરણ થાય છે એટલે કાર્ય થાય -p ΔV. પ્રસરણ થાય એટલે કાર્ય થાય -p ΔV. માઇનસ ના માઇનસ p તમને આપી દીધું છે 1 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર. હા કે ના? પ્રસરણ થાય એટલે v1 - v2. v1 તમને આપ્યું છે 10⁻³ એટલે 0.001 માઇનસ v2 એટલે 10⁻² એટલે 0.010. આ મીટર ઘન છે. હા કે ના? હવે મિત્રો શું થાય અહીંથી? આ માઇનસ અંદર જાય એટલે ઊંધું કરી નાખ એટલે શું થાય? તો કે 10⁵. આ ઊંધું થાય એટલે 10 માંથી 1 જાય એટલે વધશે 0.009. આ મીટરની -2 છે, મીટરની 3 છે એટલે ન્યૂટન મીટર. ન્યૂટન મીટર. તો અહીંયા વધશે શું? તો કે આ 10⁵ આને ગુણે એટલે 900 ન્યૂટન મીટર. ન્યૂટન મીટર એટલે જૂલ થાય તમારી ફિઝિક્સની ભાષામાં. તો 900 જૂલ કેટલું કાર્ય થાય? 900 જૂલ એટલે કલકત્તી સી. ખાલી આ સૂત્ર આવડવું જોઈએ. કાર્ય એટલે -p ΔV. p ΔV એટલે NRT એ લખી શકાય, પણ એવો હોય તો અહીંયા નહોતું એવું કઈ જરૂર એટલે મેં NRT વાળી વાત ન કરી. આગલા દાખલામાં NRT વાળી વાત કરી, આમાં ન કરી. અહીંયા p ની કિંમત મૂકી દીધી. v1 - v2 કરી નાખ્યું. v1 - v2 કર્યું, સાદુરૂપ દીધું એટલે ન્યૂટન મીટર ને ન્યૂટન મીટર એટલે જૂલ. આ ફિઝિક્સમાં આવે. આગળ વધીએ છીએ 11મો પ્રશ્ન. સાયક્લોહેક્ઝીનની હાઇડ્રોજનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય -119.5 છે. જો બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા -150.4 હોય તો હાઇડ્રોજનીકરણનું મૂલ્ય બેન્ઝીન માટે કેટલું હોય? તો મિત્રો સાયક્લોહેક્ઝીન એટલે આવું કંઈક થાય. આવું એનું હાઇડ્રોજનેશન એટલે એક દ્વિબંધ એટલે એક H2 વપરાય ત્યારે એમાંથી બને સાયક્લોહેક્ઝેન. આ સાયક્લોહેક્ઝીન નું હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજન આવી જાય, સાયક્લોહેક્ઝેન બને ત્યારે કેટલું છે? -119.5. હવે બેન્ઝીન દાદાનો વિચાર કરો તમે. બેન્ઝીન દાદા ઓર્ગેનિક તો 3 દ્વિબંધ હોય. 3 દ્વિબંધ હોય એટલે મિત્રો 3 H2 જોઈએ તો સાયક્લોહેક્ઝેન બને. એક H2 માટે -119.5 તો તન માટે આને ગુણ્યા 3 કરો. -119.5 ગુણ્યા 3 59 એટલે 357. એમાં ડોટ બીજો એટલે 358.5 માઇનસ. બેન્ઝીન માટે હોવું જોઈએ -358.5 ને આયા જવાબ દેખી જાય છોકરાઓને હટાક દરણ ટીક કરી નાખે. ગાંડા હોય, કારણ કે બારે પપ્પા મમ્મી રાહ જોતા હોય ને ઝડપથી ભાગવું હોય, પણ નો ભાગવા દઈએ. પેપર પૂરું ન થાય ને 2 થી 5 નો વાગે ને 5 વાગે પેપર લઈ લઈએ પછી જ તમને બાયણે નીકળવા દઈએ. કાંઈ ઉતાવળ ના કરે. પપ્પો મમ્મી બેઠો રહે ન્યા. એને તો ટેવ છે તમારા માટે રાહ જોવાની. તમારે ક્યાં ઉતાવળ કરવાની? ઘણા ઉતાવળિયા જોવે ને હટાક દરણ સીધા આબ્યા. વાંચે નહીં કયા. બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા કઈ લટકામાં આપી છે? એટલી ઉર્જા ઓછી જોઈએ એટલે -358.5 -150.4 એટલે -358.5 વત્તા 150.4 એટલે 200. આ કેટલા વધશે? આ વયા જાય એટલે 108. 108.1 358 સોરી 208.1 અને આવો જવાબ છે અજય રાજાણીનો. એ સી નો આવે.
પણ આ સાદુરૂપ મગજમાં રાખજો. એક દ્વિબંધ હોય તો આટલા, તો 3 દ્વિબંધ હોય તો આટલા જોઈએ. પણ બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા જેટલી ઓછી ઉર્જા જોઈએ, એટલે 358 માંથી આ માઇનસ કર્યું, માઇનસ માઇનસ પ્લસ થયા, એટલે ભાઈ જવાબ આવ્યો -208.1. ઘણા એમાંય ગલુડિયાઓ માઇનસ ને દાબે અને આ જવાબ લઈ આવે દિલ્હીનો ડી. પરીક્ષકે કેટલો બુદ્ધિશાળી, તમને બધાય જવાબમાં ગોઠે ચડાવે. બુદ્ધિ રાખજો કે અહીંથી માઇનસ માઇનસ પ્લસ થાય એટલા ઓછા કરવા પડે. 358 આ માઇનસ નિશાની, આ પ્લસ ની નિશાની, મોટા નિશાની આવે એટલે -208.1. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન બબે તન ફેરે જોજો. આ બહુ હેલો, અત્યાર લગીને 11 પ્રશ્નો ગયા, 12મો રાજાણી હાવ હેલો લઈ આવ્યો. N2 ગેસ 3H2 ગેસ 2NH3 ને અચળ તાપમાને અચળ દબાણે કરવામાં આવે તો આ પ્રક્રિયાને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H અને આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U વચ્ચે નીચેનામાં કયો સંબંધ હોય? નીંદરમાં હોય તો યાદ આવી જાય ડેલ્ટા NG ગોતવાનો. રાજાણી સાહેબ, ડેલ્ટા NG માં નિપજ 2 છે અને પ્રક્રિયક 4 છે એટલે -2 ડેલ્ટા NG થાય. હવે આપણી પાસે ખાવા પીવા નાવા ધોવા એક જ સૂત્ર છે, વત્તા ડેલ્ટા NG RT. હા કે ના? તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U માઇનસ 2 RT. એનો મતલબ ડેલ્ટા H ની કિંમત ડેલ્ટા U માંથી આટલું બાદ કરો ને તો આવે. ડેલ્ટા H ની કિંમત ડેલ્ટા U માંથી આટલું બાદ કરો, મતલબ ડેલ્ટા U મોટો હોય ને ડેલ્ટા H નાનો હોય. ડેલ્ટા H is less than ડેલ્ટા U. આવો વિકલ્પ છે બોમ્બેનો બી. જો ડેલ્ટા NG લેસ ધેન 0 આવે તો સમજવાનું આ. ડેલ્ટા NG ગ્રેટર ધેન 0 આવે તો શું આવે? ડેલ્ટા H is greater than ડેલ્ટા U. અને ડેલ્ટા NG બરાબર 0 આવે તો ડેલ્ટા H અને ડેલ્ટા U ની કિંમત સરખી હોય. આ લેસ ધેન 0 આવ્યો, -2 લેસ ધેન 0 એટલે ડેલ્ટા H નાનો થાય. +2 આવ્યો તો ડેલ્ટા H is greater than થાય. મગજમાં રહે. આવું હેલું તો આવડે રાજાણીના વિદ્યાર્થી છે. પાણીની વરાળ આદર્શ વાયુ છે. જો 100°C તાપમાને 1 બાર દબાણે 1 મોલ પાણીનું બાષ્પીભવન કરવામાં આવે ત્યારે આંતરિક ઉર્જા ડેલ્ટા U કેટલી થશે? 1 બાર દબાણે બાષ્પીકરણ આણ્વીય ઉષ્મા 41 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો સાંભળજો, પાણી છે એ આદર્શ વાયુ છે એવું કીધું. 100°C તાપમાને પાણી લિક્વિડ માંથી પાણી ગેસ બનાવવું છે. 100°C તાપમાને પાણી લિક્વિડ માંથી પાણી ગેસ બનાવવું તો આના માટે ડેલ્ટા NG બરાબર કેટલો આવે? તો ગેસ 1 છે, આ તો કાઈ ગણાય નહીં એટલે ડેલ્ટા NG 1 આવી ગયો. ડેલ્ટા NG રાજાણી સાહેબ 1 આવી ગયો. ડેલ્ટા NG રાજાણી સાહેબ 1 આવી ગયો. હવે શું કરશું? તો કે આપણને ખાવા પીવા એક જ સૂત્ર છે, ડેલ્ટા H ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. હા કે ના? મારે જોઈએ શું? તો કે ડેલ્ટા U. તો ડેલ્ટા U ને કરતા બનાવીએ તો ડેલ્ટા H માઇનસ ડેલ્ટા NG RT. હા કે ના? ડેલ્ટા H આપ્યો છે એ કિલો જૂલ માં છે. જો આણ્વીય બાષ્પીકરણ આણ્વીય ઉષ્મા 41 કિલો જૂલ એટલે હું લખું 41. ડેલ્ટા NG 1 છે. R ની કિંમત જૂલ માં આપી છે એટલે કિલો જૂલ માં ભાંગા 1000 કરવી પડે. T તમને કેટલું આપ્યું છે? તો કે 100°C. 100°C એટલે હું 273 વત્તા 100 એટલે 373 કેલ્વિન. 373. હવે મિત્રો વિચારવા જાઓ, આ 41 4 8 32 થાય તો 373 ગુણ્યા 8 એટલે 3200 ની નજીકનું કંઈક આવે. પણ એને ભાંગા 1000 એટલે 3 ની નજીકનું આવે કંઈક. 41 માંથી 3 જાય ને એટલે 38 કિલો જૂલ ની નજીકનો કોક જવાબ ઈ છે દિલ્હીનો ડી છે. 38 ની નજીકનો 37.904 કિલો જૂલ પ્રતિ મોલ. બીજો કોઈ જવાબ આમાં ફિટ બેહી શકે નહીં. પણ મગજમાં રાખવું પડે લિક્વિડ માંથી ગેસ બનાવો તો ડેલ્ટા NG બરાબર 1. આ સૂત્ર યાદ હોવું જોઈએ. ડેલ્ટા H બાય ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. આ ડેલ્ટા U કરતા બનાવવાનો છે, બનાવી દીધો. ડેલ્ટા H કિલો જૂલમાં છે તો R મારે કિલો જૂલ કરવા માટે છેદમાં 1000. મને એટલી ખબર પડે કે 8 ચોકું 32 એટલે 3200 થાય. ભાંગા 1000 3.2 થાય. 3 ની નજીકનો એટલે 41 માં 3 જાય તો 38. થાકવાનું નથી. ઉષ્મા ગતિશાસ્ત્ર નો ભણ્યા હોય એટલે આપણે કંટાળો આવે, પણ કંટાળો લેવાનો
નથી. મગજમાં જેટલું આવડે એટલું પાકું કરતું જવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મને કંટાળો આવે ઉષ્માગતિશાસ્ત્ર, પણ મને સરવાળા બાદબાકી બહુ ગમે એટલે કંટાળો આવે નહીં. H2Cl2 HCl ની બંધ વિયોજન ઉષ્મા H2 ની કેટલી છે 434, Cl2 ની 242, HCl ની 431. તો HCl ની બનાવટ એન્થાલ્પી એટલે HCl ની સર્જન ઉષ્મા શોધો. બનાવટ એન્થાલ્પી એટલે HCl ની સર્જન. H2 અને Cl2 ને ભેગા કરો તો HCl બને. 1 મોલ જોઈએ એટલે અડધો મોલ હોય. આ કેટલો હોય? અડધો મોલ હોય. હવે ડેલ્ટા H ઓફ HCl, HCl ની સર્જન ઉષ્મા. સર્જન કેવી રીતે થાય? તો કે આ બંધના વિયોજન થાય તો થાય ને. તો મેં કીધું તું વિયોજન કે બંધ ઉર્જાની વાત આવે એટલે પ્રક્રિયક માઈનસ નિપજ થાય. તો એ પ્રક્રિયક કોણ છે? તો કે 1/2 H2 ની બંધ ઉર્જા વત્તા 1/2 Cl2 ની બંધ ઉર્જા માઈનસ નિપજ તરીકે HCl ની બંધ ઉર્જા. કિંમત મૂકી દે રાજાણી સાહેબ. 1/2 H2 માટે 434, 1/2 Cl2 માટે 242, HCl માટે 431. સાદું રૂપ દ્યો એટલે રાજાણી સાહેબ -93 કિલો જૂલ પ્રતિ મોલ આવે. ઈ તો સરવાળા બાદબાકી આવડી જ જાય રાજાણી સાહેબના વિદ્યાર્થીઓને. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આહા, નીચે પ્રક્રિયા આપી છે. ઈ પ્રક્રિયામાં બંધ ઉર્જા કેટલી હશે? બંધ ઉર્જા એટલે ડેલ્ટા H. ડેલ્ટા H એટલે નિપજોની બંધ ઉર્જા માઈનસ પ્રક્રિયકોની બંધ ઉર્જા. નો ચાલે, નો ચાલે. હમણાં જ રાજાણી સાહેબ તમે શીખાડ્યું. ડેલ્ટા H એટલે પ્રક્રિયકોની બંધ ઉર્જા માઈનસ નિપજોની બંધ ઉર્જા આવે. બંધ વિયોજન ઉર્જા આવે ત્યારે સૂત્ર ફરી જાય. પ્રક્રિયક માઈનસ નિપજ. પ્રક્રિયકમાં બંધ જોવાના. તો કે એક C ડબલ બોન્ડ C છે, એક રાજાણી સાહેબ શું છે? C ડબલ બોન્ડ C એક છે. એક CH, બીજો CH, ત્રીજો CH, ચોથો CH. 4 CH બંધ છે. 4 CH બંધ છે મિત્રો. એક HH બંધ છે પ્રક્રિયકમાં. તો વત્તા એક HH બંધ. દેખાણું ભાઈ? પ્રક્રિયકોમાં બંધ ક્યાં તો કે એક C ડબલ બોન્ડ C, 4 CH ને એક HH માઈનસ નિપજમાં એક CH, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. 6 વખત CH બંધ છે. 6 વખત CH. એક વખત CC બંધ છે. એક વખત CC. હવે જો બધાયની કિંમત આપી છે. HH ની જગ્યાએ HH મૂકી દો, C ડબલ બોન્ડ ની જગ્યાએ C ડબલ બોન્ડ C, CC ની જગ્યાએ CC મૂકી દો, CH ની જગ્યાએ CH મૂકી દો. કિંમત મૂકીને સાદું રૂપ દો એટલે લગભગ -120 કિલો જૂલ પ્રતિ મોલ આવશે. પણ સૂત્ર આવડવું જોઈએ. પ્રક્રિયકોની બંધ ઉર્જા માઈનસ નિપજોની. પ્રક્રિયકોના બંધ દેખાવા જોઈએ. એક C ડબલ બોન્ડ C છે, 4 CH છે, એક HH છે. અહીંયા 6 CH છે ને એક CC છે. બધાની કિંમત આપી. કિંમતમાં મૂકી સરવાળા બાદબાકી કરશો એટલે -120 કિલો જૂલ પ્રતિ મોલ. આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. બળતણ મિથેનોલ અને ઓક્સિજન ધરાવતા બળતણ કોષમાં નીચેની પ્રક્રિયા થાય. ધેટ પ્રક્રિયા થાય છે. ડેલ્ટા H -726 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો CH3OH, H2O, CO2 ની પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા અનુક્રમે ધેટ હોય તો બળતણ કોષની કાર્યક્ષમતા કેટલી? કાર્યક્ષમતા પૂછી છે. કાર્યક્ષમતા એટલે થયેલું કાર્ય ડેલ્ટા G છેદમાં દહન ઉષ્મા ડેલ્ટા H એને ગુણ્યા 100. થયેલું કાર્ય ડેલ્ટા G એને ભાગ્યા દહન ઉષ્મા ડેલ્ટા H એને ગુણ્યા 100. ડેલ્ટા H અહીંયા આપી દીધો. ડેલ્ટા G આપ્યો નથી. કાંઈ મૂંઝાવાની જરૂર નથી. ડેલ્ટા G એટલે શું? તો કે નિપજોની ડેલ્ટા G માઈનસ પ્રક્રિયકોની ડેલ્ટા G. નિપજોની ડેલ્ટા G માઈનસ પ્રક્રિયક. નિપજ તરીકે કોણ છે?
તો કે ડેલ્ટા જી ઓફ CO2 વધતા 2 વખત ડેલ્ટા જી ઓફ H2O. નિપજ તરીકે કયો ને આ બંધ ઉર્જા બંધ વિયોજન હતું, પ્રક્રિયક માઈનસ નિપજ રાજાની સાહેબ કરતા હતા, પણ ડેલ્ટા જી કે ડેલ્ટા એસ હોય તો નિપજ માઈનસ પ્રક્રિયક. નિપજ તરીકે CO2 એક વખત, H2O 2 વખત. O2 છે ને તત્વની ડેલ્ટા જી ના હોય તો વધ્યું કોણ? તો કે મિથેનોલ માઈનસ ડેલ્ટા જી ઓફ મિથેનોલ. હવે જો આ મૂકી દે કિંમત ડેલ્ટા જી ઓફ CO2 કેટલી આપી છે? CO2 ની માઈનસ 394.4 વત્તા 2 વખત H2O ની કેટલી આપી છે મિત્રો? માઈનસ 237.2 માઈનસ મિથેનોલ ની કેટલી છે મિત્રો? મિથેનોલ ની માઈનસ 166.2. ઘણા ઉતાવળિયા છે ને માઈનસ માઈનસ પ્લસ કરવાનું ફાવે નહીં, ઉતાવળ ના કર. આ ગણો ને એટલે ડેલ્ટા જી ની કિંમત લગભગ 702 આવે. 702 પોઈન્ટ સમથિંગ 6 કે તો અહીં લખી નાખું 702.6 ભાગ્યા 726 ગુણ્યા 100 સાદું રૂપ દ્યો એટલે 97% ની નજીક નો આવે. કારણ કે આ નજીક છે 90 ને 87 ને 80 તો આનો બેનો ભાગાકાર આવે જ નહીં. 702 ને 726 આવ નજીક નજીક એટલે 90 ઉપરનું જ આવે. 90 ઉપર 0.9 ઉપરનું એને ગુણ્યા 100 કરો એટલે 90% જવાબ આવે. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. થાકતા ની મિત્રો. Al2O3 ના વિઘટન માટે 500 સેલ્સિયસ તાપમાને મુક્ત ઉર્જા નીચે મુજબ છે. 2/3 Al2O3 બરાબર 4/3 LO2 ડેલ્ટા G માઈનસ 966 કિલોજૂલ. એકેય પ્રશ્ન એક હરખો રાજાણી સાહેબે નથી લીધો, 20 ડિફરન્ટ લીધા. Al2O3 ના વિદ્યુત વિભાજનથી રિડક્શન માટે જરૂરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આવું કંઈક સૂત્ર આવતું જીનકા હતા ત્યાં ડેલ્ટા G અંશ બરાબર માઈનસ NFE. આ અંશ કાઢ નાખીએ. E સેલ મારે E સેલ ગોતવો છે. મને આ સમીકરણ માટે Al માંથી L+3 O માઈનસ માંથી O2 એટલે મને ખબર છે આ સમીકરણ માટે n ની કિંમત વિદ્યુત રસાયણમાં આવી હોય કેટલી? તો કે 6. F એટલે 96500 ઘટે છે શું મારે? E સેલ હાકે ના. હવે મારી પાસે અહીંયા ડેલ્ટા G આવી ને આ સમીકરણ માટે આવી કે 2/3 મોલ Al2O3 હોય તો માઈનસ 966 કિલો જૂલ જોઈએ. 2/3 મોલ હોય તો માઈનસ 966. ઓલી ભાષા છે ને જૂલની છે તો આને હું જૂલમાં ફેરવી નાખું તો અહીંયા આમ થાય માઈનસ. અહીં જૂલની ભાષામાં ફેરવું ને તો માઈનસ 966,000 જૂલ. આ વિદ્યુત રસાયણમાં ખબર કુલોમ્બ વોલ્ટ એટલે જૂલ થઈ જાય. પણ મારી પાસે તો 1 મોલ હોય ને તો સામેના સમીકરણમાં હું લાગુ પાડી શકું. તો 1 મોલ માટે માઈનસ 966,000 ગુણ્યા આ 1 છેદમાં 2/3 કરો એટલે 3/2. આ ડેલ્ટા G અહીંયા આવી ગયું માઈનસ 966 3/2 માં મૂકી દઉં કિંમત તો માઈનસ 966,000 ગુણ્યા 3/2. હા કે ના? હવે મિત્રો આ બધું અહીંયા ઉતારી લઉં તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે લખતો નથી. 966,000 ગુણ્યા 3/2. આ છગડો નીચે આવી જાય છેદમાં એટલે 1/6. આ ભાઈ નીચે આવી જાય 96,500. હા કે ના? આ તંદુ ને 6 થાય. આ ભાઈ ઉપર 10 વધે તો 10 ના છેદમાં 4 બરાબર E સેલ એટલે 2.5 આવે. વીજ સ્થિતિમાનનો તફાવત 2.5. આ વિદ્યુત રસાયણ અને આ બે પાઠને ભેગા કર્યા. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા G માં મળે. E સેલ અમારે E સેલ ગોતવા માટે ડેલ્ટા G જોઈએ. અહીંયા આપ્યું 2/3 મોલ માટે આટલા જૂલ છે કારણ કે કિલો જૂલ નો ચાલે, ઓલું જૂલમાં છે એટલે મેં 1000 વડે ગુણ્યા એટલે જૂલ આવ્યું. 2/3 માટે આટલા જૂલ. તો 1 મોલ માટે કેટલા? માઈનસ 966,000 ગુણ્યા 3/2. કિંમત વા મૂકી દો, સાદુરૂપ દો. તો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. T તાપમાને પ્રતિવર્તી પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા S ના મૂલ્યો ધન છે.